का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमो अरहन्तां नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो सर्वसारणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं जैनं जयतु शासनं। नियमसार ग्रंथाधिराज जीव अधिकार अजीव अधिकार शुद्ध भाव अधिकार व्यवहार चारित्र अधिकार અને परमार्थ प्रत्याख्यान प्रतिक्रमण अधिकार 5 अधिकार पूरा થયા। छठो नवो अधिकार निश्चय प्रत्याख्यान अधिकार શરૂ થયો છે। વાત ક્યાંથી શરૂ કરવી કે વાત કઈ કરવી કઈ મૂકવી એક આધ્યાત્મિક મૂંઝવણ આધ્યાત્મિક કીધું વિનાબેન કેવી મૂંઝવણ આધ્યાત્મિક મૂંઝવણથી આપણે માર્ગમાં સુલઝતા જઈએ अटकता जाइए नहीं। हाँ 3-4 पानाમાં आ पचकान कहेवाय आने प्रत्याख्यान कहेवाय आ प्रत्याख्यान एक ने एक बात गुरुदेव श्री कम से कम 25 वार बोल्या छे। आ पचकान छे आ प्रत्याख्यान छे। प्रत्याख्यान अधिकारनी पहली गाथा 95 नंबरनी गाथा बराबर। बीजी एक आंकड़ा की बाबतनी नोंध आपणे लईए तो प्रत्याख्यान अधिकार जे छे आखी डिक्शनरी है बराबर। दर वखते नवो अधिकार जारे शरू थाय छे त्यारे आनी वात आपणे चोक्कस करता ज होय छे। नियमसार ग्रंथाधिराज एनो संक्षिप्तमां टूंकमां विवरण अधिकार 12 कुल गाथाओ 187 कुल कलश है आमा 311। एक बातनी नोंध आमा लीधी नहीं पण आपणे तत्व चर्चा ने गोष्ठी ज्यारे थई ने त्यारे मैं एक बातनी नोंध लीधी हती। 16 थी वधारे ग्रंथोमांथी
114થી વધારે આગમ સંદર્ભ છે. નિયમસાર સિવાય સમયસાર, પ્રવચનસાર, શાસ્ત્રિકાય, માર્ગ પ્રકાશક, એકત્વ સપ્તતિ હવે આવશે, આવતીકાલે જ આવશે. આત્માને જાણ્યું તો શું જાણવાનું બાકી રહ્યું, અને આત્માને જોયું તો શું જોવાનું બાકી રહ્યું. તમે છો તમારી પાસે છે, ટીકામાં જ શ્લોક છે, આવતીકાલે આવશે. પદ્મનંદી પંચવિંશતિકા શાસ્ત્રમાંથી. મને તો હું જે બોલું છું ને તો મને રોવાટા ઊભા થાય છે. આપણે વાંચીએ છીએ નિયમસાર, અને નિયમસારકાર ટીકાકાર પદ્મનંદી પંચવિંશતિકાને કોટ કરે છે. બોલો, એ પદ્મ પ્રબલધારી દેવના ચિત્તમાં કેટલો એનો મહિમા છે. શેનો? પદ્મનંદી પંચવિંશતિકા એ શાસ્ત્ર છે. એમાં શ્લોક બેન છેલ્લા મળ્યું ને, કેટલું સરસ છે. નાનકડો શ્લોક છે, બહુ જોરદાર શ્લોક છે. ચલો હવે વાત કરીએ એટલે એનો ઉલ્લેખ કરીએ જ આપણે. એની નોંધ લઈએ જ લઈએ. કાલે આવશે ગુરુદેવસિંહના પ્રવચનમાં. એ છે ને, કહું પછી તમને મોકલીશ. આખું સ્લાઇડ જ મોકલીશ. કાંઈ ઉપાધિ નહીં કરતા, તમે માગો એટલું છે આપણી પાસે. આપણે છે ને કે સમરી મેં તૈયાર કરેલી છે ગોષ્ઠી વખતે. તમે અમેરિકા હતા કે અહીંયા જ હતા? શ્રીમતી ત્યાં હતા ને? હા. જો આમાં પાના નંબર જો સાવ શરૂઆતમાં છે, કાલે દાખલો આવશે એટલે કોટેશન આ શ્લોકનો. તમે એક ધ્યાન જાય છે બધાનું. દરેક ગાથાની ટીકા પછી ટીકાના મૂળ ભાવોને સપોર્ટ કરનારા શ્લોકો બીજા ગ્રંથોમાંથી પદ પ્રબલધારી દેવે કોટ કરતા હોય છે. જેમ હું વક્તા તરીકે અહીંયા બોલું ને તો બોલતી વખતે સહેજે જ બીજા શાસ્ત્રોના સંદર્ભો એમાં બોલાઈ જાય, આપવામાં આવી જ જાય સહેજ. જો પાના નંબર 11 છે, 11મો પાનો, 11મા પાને જો 96 નંબરની ગાથા, બરાબર, એની ટીકામાં જો એવી રીતે એકત્વ સપ્તતિમાં. આ શું છે એકત્વ સપ્તતિ? એટલે પદ્મનંદી આચાર્ય દ્વારા લખેલ પદ્મનંદી પંચવિંશતિકા એ ગ્રંથમાં એક અધિકાર છે એકત્વ સપ્તતિમાં. 25 અધિકાર છે ને, જોકે 26 છે. જોકે એમાં 26 અધિકારમાં એક અધિકાર છે એકત્વ સપ્તતિ, બરાબર. એકત્વ સપ્તતિ એટલે એકત્વની ભાવના. સાંભળજો, સપ્તતિ એટલે થાય 70. એકત્વની 70 બાબતો. એકત્વ સપ્તતિ નામના અધિકારમાં 20મો શ્લોક છે. જો સીધા અર્થ વાંચો છો, જે પરમ તેજ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સૌખ્ય સ્વભાવી છે. હવે આને હું 3 રૂપે વાંચું છું, પકડજો. આમાં એક લખેલું છે વાક્ય, એક વાક્ય નથી, આ 3 વાક્ય છે. પકડશો બધાય? વંદનાબેન, મિતાભાઈ, હા. તે પરમ તેજ કેવળ જ્ઞાન સ્વભાવી છે. સ્વભાવી શબ્દ ક્યાં આવ્યો છે? અંત્યદીપક છે. પહેલાંના બધા વિશેષણોને લાગુ પડે. બીજો વાક્ય, તે પરમ તેજ કેવળ દર્શન સ્વભાવી છે. તે પરમ તેજ કેવળ સૌખ્ય સ્વભાવી છે. 3 વાક્ય થયા. હા ભૂપતભાઈ, તમારી પાસે છે પુસ્તક 11મા પાને? હા, જોજો. એમાં નીચે છે ને ગાથા 96 ઉપર પ્રવચન, બસ એના ઉપરની જ 2 લીટી તરત જ મળી કે તે પરમ તેજ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સૌખ્ય સ્વભાવી છે.
હજી વાત સાંભળો મીનાબેન, આમાં મૂળ વાત એટલી જ છે, તે પરમ તેજ છે. શું સમજાણું? મીતાભાઈ બોલો, શું કીધું મેં? તે પરમ તેજ છે. બીજી વાત સાંભળો, તે પરમ તેજ મારા અનુભવમાં વર્તે છે. પ્રત્યાખ્યાન છે માત્ર નહીં, છે એ તો છે. સાંભળો શૈલાબેન, તે પરમ તેજ છે. શુદ્ધ ભાવ અધિકારી, તે પરમ તેજ મારા અનુભવમાં છે. નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર હોવાથી શું થાય? મારા પરિણમનમાં છે. કાકા સમજાણું? પરમ તેજ છે. હા શું બેન, શું સમજાણું? દી ઉગ્યો કોને લાગુ પડે? પથારી છોડે, ઊભો થાય, રોશની પ્રકાશનો ભાવાસન કરે અને ધંધે લાગે, પ્રવૃત્તિમાં લાગે. દી એને જ ઉગ્યો કે નહીં? આપણા ઘરના બાળકો કેવા? પથારીમાં ને પથારીમાં જ પડ્યા હોય, ગોદડું ઓઢીને જ પડ્યા હોય. માં કહે ઊભો થા, અર્જવ ઊભો થા. દાદી હું તો ઉઠ્યો જ છું ક્યારનો. અને દાદી જો મિથ્યા દૃષ્ટિ હોય ને, હા બરોબર છે, બાળક તો ઊભો થઈ ગયો છે, એની માં એને વઢે ને, આ જાઓ ઊભો થા, હિટલરગીરી કરે ને, તો દાદી કહે એ તો ક્યારનો ઉઠી જ ગયો છે. શું સમજાય છે? ઉઠી ગયો છે. પથારી હજી છોડ્યો નથી. ઉઠી તો ગયો છે, બોલે છે ભૂપતભાઈ, પણ એ અંધારામાં જ છે હજી. સમાધિ શતકની ભાષામાં કહીએ, અવિદ્યારૂપી અંધારાથી ઘેરાયેલો છે. અવિદ્યારૂપી અંધારામાં ઘેરાયેલો છે. હજી વિદ્યા કેળવાની નથી, હજી ઉઠ્યો નથી. જો 4 બાબતો સાંભળો, બોલું છું, એક ધડાકે બોલું છું, પકડજો. સૂતું રહેનારનો ભાગ્ય સૂતું રહે છે, બેસી રહેનારનો ભાગ્ય બેસી રહે છે, ઊભું થનારનો ભાગ્ય ઊભું રહે છે, અને ફરતું રહેનારનો ભાગ્ય ફરતું રહે છે. માર્ગમાં ભાગ્ય કયું કામનું? પહેલું કે ચોથું? બોલો. ચોથું. સૂતું રહેનારનું ભાગ્ય સૂતું રહે છે, સૂતો જ રહે ને, એ તો ભાગ્ય સૂતું રહે. અને પથારીમાં બેઠો છે ઊભો થઈને, પણ હજી ગોદડું ઓઢીને બેઠો છે. ને અમે તો ઊભા જ છીએ. ઊભા ક્યાં? બેઠો છે. બેસી રહેનારનું ભાગ્ય બેસી રહે છે. સૂતું એ નથી, બેઠો એ નથી, ઊભો થાય છે, પણ ઊભું થનારનું ભાગ્ય ઊભું રહે છે. એ ત્રણેય નકામા. ઘણી વાર એવું થાય ને ભાભી, તમે નાહી ધોઈને તૈયાર થયા, મંદિરે આવવા માટે તમે બિલકુલ તૈયાર, બધી જ ઘરની ચાવી, ગાડીની ચાવી, શાસ્ત્ર, થેલો, ચંપલ વંપલ પહેરી બધું જ તૈયાર થઈને એટલી વારમાં ફોન આવ્યો. તો અંદરમાં જ્ઞાન બોલે, કોણ આવ્યું? અને ફોનમાં વાત કરતાં કરતાં બેઠા 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક. બોલો હવે તમે તૈયાર છો કે નહીં? બોલો. અરે ભૌતિક રીતે તો તૈયારી છે, પણ આધ્યાત્મિક રીતે તો હજી સૂતા જ છે, આંતરિક રીતે તો હજી સૂતા જ છે ને. તો 4 સ્ટેપ્સ થયા ભાગ્યના, હોનહારના. સૂતું રહેનારનું ભાગ્ય સૂતું જ રહે છે, બેસી રહેનારનું ભાગ્ય બેસી જ રહે છે, ઊભું થનારનું ભાગ્ય ઊભું જ
રહે છે અને ફરતું રહેનારનું ભાગ્ય ફરતું રહે છે. હવે થોડીક વાત કરો, થોડુંક વ્યાપક વાત કરો મીનાબેન, મજા આવશે તમને બધાને. જે કોઈ દી મંદિરના પગથિયા ન ચડે, કોઈ દી સ્વાધ્યાય નહીં, સત્સંગ નહીં, નંબર 1 સૂતું રહેનારનું ભાગ્ય સૂતું રહે છે. નંબર 2 અષ્ટાનિકા આવી, મંદિરે આવ્યા, 10 લક્ષણ આવ્યું, મંદિરે આવ્યા, બરાબર. ઘરમાં બધાએ કહે છે હાલો મંદિરે, હાલો સ્વાધ્યાય, વિદ્વાનો આવ્યા છે કે સત્સંગ છે, પ્રતિક્રમણ છે, કાલે જશો, પરમ દિવસે જશો. એ સાવ સૂતા તો ન હોય, કોક વાર આડો અવડો હાલો 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 તમે કહો છો તો જઈ આવીએ, એ બેસી રહેલા છે પણ ભાગ બેઠો જ છે. ત્રીજી વાત, આવે, બેસે, સાંભળે પણ અંદરમાં પરિણમનમાં ન હોય, એ ત્રીજા નંબરના જીવ. ઊભા તો થઈ ગયા છે ઘરેથી, હા નીકળી ગયા, અહીંયા આવ્યા, અહીંયા બેઠા, બરાબર. અને પરિશ્રમ બરો પૂરા થતા વેત જ વળી પાછા બેઠા બેઠા હતા, ઊભા હતા એ બેસી જાય, બેઠા હતા એ સૂઈ જાય. જો રિવર્સ ગેરમાં ત્રણેય પોઝિશન થાય, બરોબર. વાત ખ્યાલમાં આવી. ચોથી વાત, ભાગ્યશાળી તો એને કહેવાય જેનું ભાગ્ય ઊભું રહે એટલું જ નહીં, બેઠું રહે એટલું જ નહીં, પણ બેસીને ઊભું થઈને ફરતું થાય. ફરતું થાય એટલે પરિણમનશીલ હોય, વૃદ્ધિંગત હોય, સંવર નિર્જરામાં કન્વર્ટ થવું જોઈએ, શુદ્ધિ દર્શન શુદ્ધિમાં કન્વર્ટ થવી જોઈએ. પંડિત રવિન્દ્રભાઈનો એક બહુ સરસ પ્રવચન, જૂનું પ્રવચન હતું, ગઈકાલ રાત્રે મેં સાંભળ્યું. 26 જ મિનિટનું પ્રવચન છે, પણ આમ અનંત કાળની ભ્રમણાને તોડી નાખે એવો પ્રવચન. સાંભળજો. સમ્યક દર્શન સહિત જે છે અને સમ્યક ચારિત્રને ઉત્પન્ન કરવાની લાયકાત વાળું છે એનું નામ સમ્યક જ્ઞાન. આટલા જ વાક્ય ઉપર છે પ્રવચન. ફરીથી આવ્યો છે ક્યાંથી? સમ્યક દર્શનમાંથી. અને પહોંચાડશે ક્યાં? ભાભી શું કીધું? ચારિત્રને જન્મ આપવાની લાયકાત ધરાવનારું જ્ઞાન જ જ્ઞાન છે. કાલે મેં કીધું તો ગર્ભિણી સ્ત્રીને શું કહેવાય? કાલે કે પરમ દિવસે મેં કીધું હા, ગર્ભ ધારણ કરે તે સ્ત્રી ખ્યાલમાં આવે છે. એ જ્ઞાનના ગર્ભમાં ચારિત્રનું શિશુ ઉછેરવું જોઈએ. ચારિત્રને જન્મ નહીં આપે એને જ્ઞાન કોણ કહેવાય? મુક્તિ પ્રદાન ન કરે એને જ્ઞાન કોણ કહેવાય? સા વિદ્યા યા વિમુક્ત, એ જે મુક્તિ માટે હોય એને વિદ્યા કહેવાય. છોડાવે એને વિદ્યા કહેવાય. મેં હમણાં છે 2-3 દિવસ પહેલાં એક વિડીયો જોયું. એ વાઇલ્ડ એનિમલ કે આ બધા જે હોય ને વિચિત્ર પશુઓ, બધા ઘેટા બકરા મોટા મોટા, કે પશુઓ પણ કેવા બુદ્ધિશાળી છે. તો ખુલ્લા ટ્રકમાં ઘેટા બકરાઓને લઈને જતા હતા. તો એક આમ ચઢાણ આવ્યું, ચઢાણ. તો ત્યાં ટ્રક ઊભી રહી ગઈ. તો એમાંથી 2-3 ઘેટાઓ બધા ઉચકી ઉચકીને પહાડ ઉપર ભાગી ગયા જંગલમાં. સમજો આ વાતને. મુક્તિનું ભાન પશુઓને પણ બંધનના કાળે હોય છે, બંધાયેલા છે. એમણે હમણાં કસાઈખાનામાં લઈ જવા માટે ઓલા થંગને છે અને બાંધીને ટ્રકમાં લઈ જાય છે. એટલે એનો અર્થ એમ થયું કે ટ્રકમાં જ્યારે પુરાણા હતા તે ક્ષણેથી જ એમને છૂટવાનો પ્રજ્ઞાચીની પટકતા હતા. એ આપણી ભાષામાં કહીએ તો. અને જ્યાં ટેકરી આવી, આજુબાજુમાં પહાડો દેખાણા, ફટ દઈને ત્યાંથી ઊંચકીને નીકળી ગયા. ઓલા પોપકોર્ન બનાવનાર ભાઈ હોય, મકાઈના દાણા નાખે, મુઠ્ઠીભર નાખે, 500 દાણા,
500માંથી 5 તો એમાંથી નીકળી જાય. અતિ આસન્ન નિકટ ભવ્ય હોય. જો એ જ 5 નીકળે, દેશ કાળ વાતાવરણ બધું મળશે. સૂતા રહેનારને બેસી જવા માટે અને ઊભા થવા માટે આ દેવગુરુ ધર્મ પ્રેરણા નિરંતર આપે. પણ તું બેસી રહે કે ઊભો થા ને એમાં સંતુષ્ટ થા, અને તું ફરતો ન થા, ટૂંકમાં સક્રિય ન થા. પુરુષાર્થ તારો અનવરત અપ્રતિહત જો ન રહે તો ફરતું રહેનારનું ભાગ્ય ફરતું રહે છે એ તને લાગુ ન પડે. જ્ઞાન ચારિત્રને અપાવે તે જ્ઞાન છે. અને કઈ હવામાંથી પસાર થઈને આવ્યો છે? સમ્યક દર્શન. ગજબ. મને તો શૈલાભાઈની કન્સેપ્ટ જ એટલું ગમ્યું. સમ્યક દર્શનના રંગે રંગાઈને આવ્યો છે કોણ? જ્ઞાન. અને ચારિત્રને જન્મ આપવાનો છે. એવી લાયકાત વાળું જ્ઞાન, એનું નામ સમ્યક જ્ઞાન. ગજબ. બસ એ જ વાત ચાલે છે આમાં. પ્રાયશ્ચિત પ્રત્યાખ્યાન અધિકારમાં એની વાત ચાલે છે. તો આ 96 નંબરની ગાથામાં આજે ટીકામાં આવ્યું ને, તે પરમ તેજ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સૌખ્ય સ્વભાવી છે. તે જાણતા શું ન જાણે. ધ્યાન આપવાના તરફ. તમારી પાસે છે શાસ્ત્ર છે તમારી પાસે? કયો ભાગ છે? 4th 3rd છે? 4th લઈ લો. 9 આજે આ પાઠ ચાલુ થયું છે બધું પાછળ છે. શું કીધું? તે જાણતા શું ન જાણ્યું, તે દેખતા શું ન દેખ્યું, અને તેનું શ્રવણ કરતા શું ન શ્રવણ કર્યું. જો 3 વાત. હવે મજા આવી જાય એવી છે. સંસ્કૃતમાં જો ઉપર તત્ર જ્ઞાતેન કિમ જ્ઞાતમ. વાહ. ઉપર તત્ર જ્ઞાતેન કિમ જ્ઞાતમ, એને જાણતા શું ન જાણ્યું. બરાબર. દ્રષ્ટે દ્રષ્ટમ, દ્રષ્ટે કિમ ન દ્રષ્ટમ એમ લેવાનું. એને જોતા શું ન જાણ્યું, એને જોતા શું ન જોયું. અને શ્રુતે શ્રુતમ, શ્રુતે એને સાંભળતા કિમ ન શ્રુતમ. પકડાય છે વાત? આત્માને સાંભળતા શું ન, આત્માને જાણતા, અરે જાણનહારને જાણતા શું ન જાણ્યું. ભવિ વિચ્છામે ઉકળમ. સાંભળજો. जो सिद्धों को सुहाया है वही तुझको अपनाना है. શું કીધું? મેં આ જયપુરમાં હમણાં ગયો હતો શિબિરમાં. મેં આટલો જ એક કડી મેં ગાઈ હતી. છોકરાઓ ગાંડા થઈ ગયા સામે. ગાંડા એટલે આમ કમસે કમ 15-20 છોકરાઓ તો એ કડી મારી પાસેથી લખી હશે. મને કે ઓટોગ્રાફી ઓટોગ્રાફ. जो सिद्धों को सुहाया है वही तुझको अपनाना है. કેટલી મજાની વાત છે. જે સિદ્ધોને ભાવ્યું છે તે તારે અપનાવવું છે. કેમ કે સિદ્ધાત્મા અને શુદ્ધાત્મા બેવમાં કઈ ફેર નથી. જેવા સિદ્ધાત્મા એવો તું શુદ્ધાત્મા. જે એમને લાગુ પડે તે તમને લાગુ પડે. જો લગ્નમાં એક વર હોય અને બીજો અનવર હોય. અનવરનો પણ મોભો એવો જ હોય કે નહીં, પણ એ મિથ્યા દ્રષ્ટિ વર હોય, એને કન્યા નહીં મળે. મોક્ષરૂપી કન્યા ન મળે. આપણે આ સ્વાધ્યાયમાં અહીંયા જે આવીને બેસીએ ને, બધા અનવર થઈને બેસીએ છીએ. વર રાજા થઈને બેસો તો મોક્ષરૂપી લક્ષ્મી વરણ કરશે. ભૂપતભાઈ સમજાય છે? હા.
જાણનહારને જાણ્યા બધું જાણ્યું, દેખનહારને દેખ્યા બધું દેખ્યું. અને જે સાંભળવાનો વિષય નથી, સાંભળો સાંભળો સાંભળો, જે સાંભળવાનો વિષય નથી પણ હવે વ્યવહારે કથામાં આત્માની કથા આવે, આત્મકથા આવે, એ આત્મકથા સાંભળ્યો એટલે સાંભળવા જેવું બધું જ સાંભળ્યું. શું કીધું સુમત પ્રકાશજી? બોલો. તમે જે મને મોકલ્યા, મીતાબેનને મોકલ્યા, તમે મોકલો. કાં મને મોકલો, એને ના મોકલો, મોકલો. બહુ સરસ વાત છે સુમત પ્રકાશજી, 1 જ મિનિટનો છે, મસ્ત છે. એ સત્સંગ કોને કહેવાય? અરે માત્ર શાસ્ત્ર તને સંભળાવે, 5-25 જણા આપણે ભેગા થયા અને આ સતનું સાંભળવું, તત્વનું સાંભળવું, એનું નામ સત્સંગ નથી. જે તમને પંચમ પરમ પારિણામિક ભાવનું પોષણ, આત્માનું પોષણ આપે, એનું નામ સત્સંગ. મેં આની વ્યાખ્યા આવી રીતે કરું છું ઘણી વાર. સતનો સંગ કરાવે એનું નામ સત્સંગ. સતનો સંગ કરાવે એનું નામ સત્સંગ. તો સત કેવો? એ સત અસંગ. તો અસંગનો સંગ કરાવે એનું નામ સત્સંગ. તો અસંગનો સંગ જે ન કરાવે એને શું કહેવાય? ચંડાળ ચોકડી. ધુતારાઓની ટોળી, ભરતભાઈ, અને આવા ધુતારાઓની ટોળી કેટલી મળે આપણને? ગણો જેટલી. જ્યાં પગ મૂકો ત્યાં આવી ટોળી મળે આપણને. મેં હમણાં એક ભાઈને પ્રશ્ન પૂછ્યો, તમને પૂજાની પ્રેરણા આપનારા કેટલા, સ્વાધ્યાયની પ્રેરણા આપનારા કેટલા? બોલો મીનાબેન, એક હજી વાત કરો. ગુરુદેવ શ્રી સ્વાધ્યાયની પ્રેરણા નહીં આપે, ક્રિયાની પ્રેરણા ગુરુદેવ શ્રી આપતા જ નથી. ગુરુદેવ શ્રી કહે છે 1-2 કલાક સાંભળો અને સ્વરૂપમાં સમાઈ જાઓ. જો ગુરુદેવ શ્રી કોઈ દિવસ એનો વખાણ નહીં કરે, આ તમે તો ભાગ્યશાળી, તમે તો સોનગઢમાં રહો છો, હા તમે અમારી પાસે જ રહો છો, સવારે સાંભળો, બપોરે સાંભળો, આ ભાઈ તો સવારે હોય, બપોરે હોય, સાંજે હોય, ભક્તિમાં તો હોય. કોઈ દિવસ ગુરુદેવ શ્રી આવી રીતે ક્રિયાનો મહિમા નહીં કરે. કરે બતાવો, એક પ્રવચનમાં બતાવો તમે ભાભી. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો. ગુરુદેવ શ્રી કોઈ દી ક્રિયાનો વખાણ નહીં કરે, કોઈ દી શુભ ભાવના વખાણ નહીં કરે, કોઈ દી તમે આવો છો, સત્સંગ કરો છો, એ આયોજનોના વખાણ નહીં કરે. અચ્છા, કોઈ દી ગુરુદેવજી એવું બોલ્યા, આ મહાભાગ્યે આપણે સોનગઢમાં આવ્યા, આ મહાભાગ્યે આપણને આ પરમાગમો મળ્યા, આ મહાભાગ્યે આપણે આ મળ્યો, આપણે બધાય ભાગ્યશાળી છે, આપણે બધાય મોક્ષે જવાના, આપણે બધાય ભાવિ સિદ્ધો છે? ગુરુદેવ કોઈ દી બોલે છે? મેં આ જયપુરમાં વાત કરી હતી એકવાર. ખરેખર શાસ્ત્રી ફાઇનલના છોકરાઓ કે ભાઈ સાહેબ ये बात सुनकर के तो बहुत गजब लगा. આપણે તો એવા વખાણ કરીએ છીએ, આપણે બધાય ભાગ્યશાળી છીએ, આપણને આવું સરસ મળ્યું. મીનાબેન, શેના વખાણ છે? સંયોગના વખાણ છે, પુણ્યના ફળના વખાણ છે. ગુરુદેવના પુણ્યના વખાણ કરે ને પુણ્યના સંયોગોના વખાણ કરે. સ્વભાવ સિવાય બીજી કોઈ ગુરુદેવશ્રી પાસે વાત નથી. શું રાખ્યું છે એમાં? બોલો ભૂપતભાઈ, બોલો. અમે ભાગ્યશાળી, મનુષ્ય ભાવ મળ્યો ને આ હા 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 ને ઓહો નહીં. એક વાત કરું હજી, સંયોગોના વખાણ કરવા માટે તને પુણ્ય નથી મળ્યો, પવિત્રતાને પરિણમવા માટે પુણ્ય મળેલું છે. એની યુટિલાઇઝ એમાં કરો તો વ્યવહાર સફળ થયું કહેવાય. બહુ વિચાર આવે મને તો. ક્યાં આપણે પડ્યા પાથર્યા હોય બતાવો? હા વંદનાબેન, ક્યાં પડ્યા પાથર્યા હોય? મકાન નજીક મળી ગયું, બહુ ભાગ્યશાળી. મકાન તો નજીક મળી ગયું, પારિણામિક ભાવ કેટલું મળ્યું બતાવો? ઉદયના જ વખાણ કરવાના. હા, અને એ ઉદયમાં ભૌતિક સંયોગોના
અમારે તો બેંકે નજીક, દુકાને નજીક, માર્કેટે નજીક. આવતા ભાવમાં માર્કેટમાં જ પેદા થઈશ, ખ્યાલ રાખજે. કેમ કે તને નજીક જે છે એનો મહિમા આવે છે. અહીંયા તો જ્ઞાનીને તો શુભ સંયોગોના પણ મહિમા નથી આવતો, સ્વભાવનો મહિમા આવે છે. ખરેખર ગુરુદેવ જે કહેવા માંગે છે ને બહુ ઊંચી વાત છે. વિનાબેન, આપણે જે અર્થઘટન કરીએ સાવ ખોટું અર્થઘટન કરીએ છીએ બહાર. હા, ઓહો 3 કલાક તત્વ ચર્ચા ચાલી, શું આનંદ આવ્યો, શું આનંદ આવ્યો. તને હજી ચર્ચામાં આનંદ આવે છે? ખરેખર મારું હૃદય કહું તમને, મને વિરેન્દ્રભાઈ અત્યાર સુધી 10 વખત કીધું હશે, સાહેબ બધાને બહુ લાભ મળ્યો, તમે ફરીથી કરો. મારા અંદરમાંથી હા જ નથી. ખરેખર એટલી મને આમ ઉદાસીનતા એમ નહીં, પણ એ જે જોર વર્તે છે ને, આ તત્વનો જે જોર વર્તે છે મીનાબેન, ગુરુદેવ જે તત્વનો જેનો મહિમા કરે છે. ભૂપતભાઈ બોલો, સમજાય છે? जिसकी चर्चा इतनी सुंदर तो कितना सुंदर हो. સ્વભાવનો મહિમા, સ્વરૂપનો મહિમા, સંયોગોનો નહીં, પુણ્યનો નહીં. આજે પ્રત્યાખ્યાન શેના ઉપર ઘટિત કર્યા? જ્ઞાન પર. ગુરુદેવ સુધી ત્યાં સુધી બોલ્યા રાગ ના અભાવ સ્વરૂપ આત્મા છે. શું કીધું? આત્મા કેવો છે? રાગ ભાવના અભાવ સ્વરૂપ છે. તો રાગને છોડવું એ આત્મામાં આવ્યું ક્યાંથી? જો એંગલ જુઓ તમે, રાગના અભાવ સ્વરૂપ જ આત્મા છે. તો હું રાગને કરું ક્યાંથી આવ્યો અને રાગને છોડું ક્યાંથી આવ્યો? ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ, સ્વભાવ જ્ઞાન ભાવે છે ને. થાય છે શું ખબર? જ્ઞાનરૂપી દર્પણમાં શુભાશુભ ભાવ જે છે ને એ જ્યારે ઝળકે છે ને કે આ મારા ભાવ, આ મેં કર્યા, બસ એ જ એનું ગ્રહણ છે. અને આ મારા ભાવ નથી એવું જ્ઞાનમાં સમજણ કેળવવી, એનું નામ જ્ઞાનમાં રાગનો ત્યાગ છે. ગ્રહણ પણ જ્ઞાનમાં જ છે, ત્યાગ પણ જ્ઞાનમાં જ છે. અને ખરી વાત તો એ છે એ જ્ઞાનના જ્ઞેય સિવાય કાંઈ નથી. ગ્રહણ થતું હોય તો એ જ્ઞાનનો જ્ઞેય છે, ત્યાગ થતું હોય તો એ જ્ઞાનનો જ્ઞેય છે. અને જ્ઞાયક સ્વભાવ ભાવનું ગ્રહણ સિવાય જ્ઞાનમાં બીજું કોઈ ગ્રહણ છે જ. સાંભળો, જે જેનું હોય, 3 વખત બોલું છું, ધ્યાનથી સાંભળજો. શૈલાબેન તમે બોલતા નહીં. જે જેનું હોય, જે જેનું હોય તે તેનું જ હોય, બરોબર? નહીં નીતાબેન, તે તેનું જ હોય નહીં. જે જેનું હોય તે તે જ હોય. જે જેનું હોય એ અમારે ભાષા અપનાવવી પડે છે. અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે યો યસ્ય ભવતી સ તદ ભવતી. જે જેનું હોય છે તે તે જ હોય છે. અમારે તો સમજાવવું પડે છે. દર્શક દર્શકને જુએ, જ્ઞાયક જ્ઞાયકને જાણે, જ્ઞાયક જ્ઞાયકને હું જાણે, અને દર્શક દર્શકને શું જુએ, દર્શક દર્શકને શું શ્રદ્ધે, અને અપોહક અપોહકને શું અપોહે. 4 બોલ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને શ્રદ્ધા. ખ્યાલમાં આવે છે? તો જ્ઞાનને જ્ઞાનમાં જ પ્રત્યાખ્યાન. એક એક શબ્દ એટલા ગંભીર, ગુરુદેવ આજે એટલા ગંભીર હતા, એવી ગંભીરતા. આમ જેને કહીને કે દરિયો આમ ગુગવતો દરિયો હોય એવું લાગતું, એટલી ગંભીરતા હતી. એક વાક્ય પણ આગળ પાછળ જો છૂટી જાય ને આખો ફકરો છૂટી જાય. ચલો, આટલી વાત સમજાણી.
તે પરમ તેજ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સૌખ્ય સ્વભાવી છે. તે જાણતા શું ન જાણ્યું, તે દેખતા શું ન દેખ્યું, તેનું શ્રવણ કરતા શું ન શ્રવણ કર્યું. આ તો હજી પદ્મનંદી પંચપંચીકાનો શ્લોક છે. ટીકા તો હજી બાકી છે. મેં 2-3 વખત આ ટીકાને જોયું. 2-3 વખત ટીકા શરૂ કરતા પહેલા એમ લખ્યું છે, અનંત ચતુષ્ટયાત્મક નિજ આત્માના ધ્યાનના ઉપદેશનું કથન છે. સીધી વાત છે, આત્મ ધ્યાનનો ઉપદેશ. પણ આચાર્ય એક વિશેષણ આપ્યા, અનંત ચતુષ્ટયાત્મક નિજ આત્માના ધ્યાનનો ઉપદેશ. હવે અનંત ચતુષ્ટયાત્મક જે લખ્યું ને, એમાંથી પદ્મપરમલધારી દેવને ઘણું બધું માલ મળ્યું. શુદ્ધ સદબોધ વ્યવહાર નહીં એની એક અપેક્ષા, અને નિશ્ચય નહીં એની એક અપેક્ષા. શું સમજાય છે? શુદ્ધ સદબોધ વ્યવહાર નહીં વાળી એક અપેક્ષા ઊભી કરી, અને એક નિશ્ચય, શુદ્ધ નિશ્ચય નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નહીં, એમ સમજો. તો 2 નયોની અપેક્ષા એ પકડજો બેનો. પહેલો બોલ પર્યાયનો, બીજો બોલ દ્રવ્યનો. શું કીધું? પહેલો બોલ પર્યાયનો, શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર નહીં. હવે એમાં એક બહુ ગડબડ થયેલો હતો. સંસ્કૃતમાં મૂળમાં લખેલ હતું અનાદિ. ધ્યાન ગયું તમારું? ક્યાં છે પાના નંબર બોલો? 10 નંબરના પાને સંસ્કૃતની ટીકામાં જો, અનાદિ અનિધન એમ શબ્દ છે અનાદિ. હવે અનાદિની નીચે ત્યાં ફૂદડી કરીને નીચે લખેલ છે. અહીં અનાદિને બદલે શું હોવું જોઈએ? સાદી હોવું જોઈએ. કેવળ જ્ઞાન સાદી છે કે નહીં? અનાદિ થોડુંક છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ વીર, જે અનંત ચતુષ્ટયાત્મક પ્રગટ પર્યાય છે, એ તો સાદી છે ને. સાદી એટલે આદિ સહિત. તો આદિ સહિત પર્યાયને જાણનારી નહીં પણ કેવી હોય? એ સાદી જ હોય. તો સાદી પછી છે ભલે ને અનંત કાળ સુધી. અનિધન, એનું નિધન નથી, મરણ નથી, અંત નથી. સમજાય છે? પણ છે સાદી. તો સાદી અનિધન રૂપ જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચતુષ્ટય છે, અનંત ચતુષ્ટય છે, અનંત ચતુષ્ટય પ્રગટ થનાર, તો તે સ્વરૂપે આત્મા છે. એ શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર નહીં. આમ વિચારવું જોઈએ. પહેલી અપેક્ષા એ. અને બીજી અપેક્ષામાં કહે છે, શુદ્ધ નિશ્ચયથી હું સહજ જ્ઞાન સ્વરૂપ છું. પ્રશ્ન પૂછો, એ અનંત જ્ઞાન સ્વરૂપ છે કે સહજ જ્ઞાન સ્વરૂપ જ છે? સહજ જ્ઞાન સ્વરૂપ છે. કેમ સહજ જ્ઞાન સ્વરૂપ છે? કેમ કે એમાંથી અનંત કાળ સુધી પેદા થતા રહેશે, પણ એમાં કઈ વધઘટ થવાનું નથી. શું સમજાય છે? સહજ જ્ઞાન સ્વરૂપ, સહજ દર્શન સ્વરૂપ, સહજ ચારિત્ર સ્વરૂપ અને સહજ ચિત્ત શક્તિ સ્વરૂપ. જો આ બધા ચતુષ્ટય માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ચિત્ત શક્તિ, ચૈતન્ય, એને અહીંયા ચતુષ્ટય સ્વરૂપે એની ભાવના કરવી જોઈએ. જો અહીંયા ભાવના કરવી જોઈએ એટલે ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરવું જોઈએ એટલે એકાગ્ર ભાવે એનો અભેદ એકાગ્રનો સસંવેદન કરવું જોઈએ. આ બધું ટીકાની ઊંડાણ છે. ચલો સ્ક્રીન ઉપર જુઓ, અધિકાર ચાલે છે નિશ્ચય પ્રત્યાખ્યાન 95 થી 106, માત્ર 12 ગાથાઓ છે. બોલો, પરમાર્થ પ્રતિક્રમણમાં 18 હતી, વ્યવહાર ચારિત્ર્યમાં 21 ગાથા હતી સૌથી વધારે અત્યાર સુધીના અધિકારોમાં. એના પહેલાં 18 અને 19, જીવ અધિકારમાં 19 ગાથા હતી. તો 19, 18, 21, 18 અને આમાં છે કેવળ 12. વાત સાંભળો, મારે ત્યાગની વાત ક્યાં લંબાવવાની. પછી બીજી વાત, આચાર્યને એવું ભાસ થાય છે
ત્યાગની વાતો જ હું કરતો રહીશ તો મને મારા સ્વભાવનો ત્યાગ નહીં થાય? ત્યાગની વાતોમાં સ્વભાવનું ગ્રહણ છે કે સ્વભાવનો ત્યાગ છે? એટલા સમય પૂરતું તો સ્વભાવનો ત્યાગ થયો ને, તો મારે ત્યાગની વાતોમાં લાંબી લાંબી વાતો છે નહીં કરવી. એટલે મારે જાજી ગાથાઓ પણ નથી લખવી, 12 જ ગાથા. પણ આમાં ખીલ્યા છે પદ્મ પ્રબલધારી દેવ, કાંઈ વાંધો નહીં, તમે 12 ગાથા લખો, અમે 25 કળશો લખશું. પણ 25 કળશો લખીને પણ અમે પરમ પારિણામિક ભાવમાં જ ઠર્યા રહીશું. અમારા વિસ્તારને જોઈને તમે શુભ નહીં કરો, અને ઓલા એ 12 જ ગાથાઓમાં લખ્યા છે એટલે એમ કરીને તમે એના વખાણ નહીં કરો. એ સ્વરૂપમાં જ છે અમારા ગુરુ, અને અમે પણ સ્વરૂપમાં છીએ. પંચમહારાના, અમે પંચમહારાના, પણ એનામાં અમારામાં પંચમ ભાવ સિવાય બીજું કાંઈ છે નહીં. શું સમજાણું આમાં? 1-2 ભાવ પછી એ પામવાના, અમે પામવાના. ભાવી સિદ્ધ એ છે, ભાવી સિદ્ધ અમે છીએ. આ તો પંચમ કાળ ચારિત્રની હીનતા રહી, એટલે આ સંયમની દશા છોડી દેવગતિ અસંયમની દશામાં જઈને રહેવું પડે, મજબૂરી છે. સાંભળો, ચારિત્ર ભલે ને પડે પણ અમારી પરિણતિ નથી પડતી. ગજબ ગજબ વાત છે. ગુરુદેવશ્રી શ્રદ્ધાનો મહિમા કરતી વખતે આ વાત કરતા હોય છે. પંચમ કાળના આચાર્ય કુંકુમદેવ, અમૃતચંદ્રાચાર્ય, આ બધા ક્યાં છે હાલમાં? સ્વર્ગમાં. તો મનુષ્ય ભાવમાં હતા ત્યારે કોણ હતા? મુનિ હતા, આચાર્ય હતા. અત્યારે તો અસંયમી દેવ છે. સંયમ છૂટ્યો, મુનિપણું છૂટ્યું, ચારિત્ર છૂટ્યું, પણ શ્રદ્ધા તો. અને એ શ્રદ્ધા કેવી? સકલ સંયમને અંગીકાર કરવાની ભાવના. અહીંયા અંગીકાર કરેલા હતા, પણ એ ન કરે, છૂટ્યું ભૂમિકા પ્રમાણે. પણ અંદરમાં તો તાલાવેલી સંયમની છે. જો દશા અસંયમની, તાલાવેલી સંયમની. ચલા બેન, બહાર દેવ કૃત સુખ ભોગે. આ તો દૌલતરામજી તો લખ્યું નથી આવું. હા, લખ્યું નથી ને, વાંચ ને તું. બહાર દેવ કૃત સુખ ભોગે, અંતર દુઃખ કી ગટાગટી. અરે રે, આ અમે ક્યાં આવી ઉભા. સ્વર્ગીય સુખમાં પણ સુખ સંબંધી અભાવલિંગી સંતોને સુખ નથી. સ્વર્ગીય સુખ સંબંધી સુખ નથી. સ્વાભાવિક સુખના દરિયામાં તેઓ ઉછળે છે. પકડાય છે વાત? બહુ ગહેન ચર્ચા આ 96 નંબરની ગાથામાં આ જાય. થોડુંક શરૂઆતનું કાઢો. 34મી ગાથા. ઉદયશ્રી તો જાણે 34મી ગાથા જ સમયસાર જ સમજાવતા થઈ ગયા છે, કમસે કમ 15 મિનિટ. પછી અમૃતચંદ્રાચાર્ય દેવે આપેલ એક શ્લોક, એ 225મો શ્લોક છે. સમયસારમાં 225મો શ્લોક. અહીંયા આપણે બધા બોલો અહીંયા લીધેલા છે. 54 બધા બોલો છે ને. હું કરતા નથી, કારયતા નથી, અનુમોદિતા નથી, એમ કરીને બધા. એ આખો શ્લોક અમૃતચંદ્રાચાર્ય દેવનો. એ શ્લોકની વ્યાખ્યા સમજાવવામાં બીજી 15 મિનિટ કાઢ્યા. પછી પદ્મ બ્રહ્મલધારી દેવનો શ્લોક 127મો શ્લોક આવ્યો. એમાં સૌથી પહેલાં એક અગત્યની વાત હું તમને કહું, પકડજો. પકડાય તો પકડજો. ધ્યાન ગયું હોય શબ્દ તરફ, પણ એના ભાવ તરફ ધ્યાન જવું જોઈએ. ખબર એમાં શું લખ્યું છે? બીજી લીટીમાં પાના નંબર 6. કાકા, હું જ્યારે બોલતો જાઉં તો પાના ફેરવતા જવું જોઈએ, ખોળવું જોઈએ થોડું.
હું 5 નંબર કહું અને પછી તમે જો એમ ન હોવું જોઈએ. એટલી સાવધાની હોવી જોઈએ. હા, 5 નંબર 6 નીચે છે 127મો શ્લોક. એમાં મૂળ વાત સમજજો. બીજી લીટી, પાપ સમૂહનો નાશ કરનારા એવા સત્ચારિત્રો અતિશયપણે છે. બસ એમાં માથું મારું. સત્ચારિત્ર અતિશયપણે છે એમ એક વચનમાં નથી લખ્યું. શૈલાબેન ધ્યાન ગયું એના તરફ? શું છે ચારિત્રો? શું છે? અરે એકલા બેચારા નથી, સ્વરૂપ સ્થિરતાનો અનંત વૈભવ ભેગું છે. હજી એક વાત સાંભળો. સર્વ ગુણાંસ્તે તો અનંત ગુણાંસ્તે ચારિત્ર નથી. આ એક પોઈન્ટ ગુરુદેવના પ્રવચનમાં આવેલો હમણાં એટલે 6 મહિના થયા. શ્રીમદજીએ કીધું સર્વ ગુણાંસ્તે સમ્યક, પણ અહીંયા ચારિત્રમાં આચાર્ય કહે છે અનંતે અનંત ગુણોના અંશ પ્રગટ થઈ ગયા ને, એનું નામ તો ચારિત્ર છે. પોઈન્ટ સમજાય છે? અનંત ગુણાંસ્તે સમ્યક, એટલો વૈભવ છે એમની પાસે. એ એકલા નથી, બેચારા નથી. ચારિત્ર એકલો નથી. ચારિત્ર અનંતની અનંત સેનાને, સ્વભાવની અનંત સેનાને સમજવા માટે સમજવું હોય તો એમ સમજો, પ્રતિક્રમણ છે એમાં. સચ્ચારિત્રો. શું કીધું? સચ્ચારિત્રો. ધ્યાન ગયું છે? વાક્ય તરફ ધ્યાન ગયું છે બધાનું? હા, પાપ સમૂહને નાશ કરવા માટે કરનારા, જો બહુવચનમાં જ લખેલ છે અને સંસ્કૃતમાં પણ છે, સચ્ચારિત્રાણી. જો અઘ કુલહરાણી અસ્યતાની સ્યુ ઉચ્ચય. ત્રીજી લીટી. જો ભાઈ ન્યાય વ્યાકરણનો અભ્યાસ ન હોય ને તો આનો રહસ્ય જ નહીં સમજાય. એમને એમ શબ્દો ગોખી જશું આપણે. મને તો આજે વિચાર થયા હતા, ગુરુદેવશ્રીના પ્રવચન પછી સભાને પ્રશ્ન પૂછ્યો, જે બેઠા હતા બધાએ, કે આમાં આમ કેમ લખ્યું છે? પાપ સમૂહનો નાશ કરનારા. ચારિત્ર તો એક જ હોય ને. પાપ સમૂહનો નાશ કરનાર એવો સચ્ચારિત્ર અતિશયપણે હોય છે. અહીંયા એવું નથી લખ્યું. એવું લખ્યું છે કે પાપ સમૂહનો નાશ કરનારા એવા એ સત્ચારિત્રો. દેખાય છે એ ઊભો થઈને રાડો પાડો. સત્ચારિત્રો અતિશયપણે છે. તો સાહેબ એ સત્ચારિત્રો કોણ? પરમાર્થ પ્રતિક્રમણ, પરમ આલોચના, નિશ્ચય પ્રત્યાખ્યાન, પરમ ભક્તિ, પરમ સમાધિ, શુદ્ધોપયોગી, બધા સત્ચારિત્રો. રવિન્દ્રભાઈ પંડિતજી એક દાખલો આપે હંમેશા. સંસ્થાકીય બાબત હોય ને, સામાજિક બાબત હોય, 4, 5, 6 જણા બધા હોય અને બધાએ નનૈયો જ ભણાવનારા હોય, ના જ હોય બધાને. તો આપણને એમ થાય કે યાર આ 8-10માંથી એક તો માણસ એવો છે કે એ તો સમજશે ને હા પાડશે. તો એ આપણને રાજી રાખવા માટે હા પાડશે. એ અમારી મિટિંગ થશે પછી બધું નક્કી કરીને તમને કહીશું. બરાબર? આ મિટિંગમાં મેજોરિટી કોની? નનૈયો ભણનાર. આ ઓલો પણ એક ફસકી જાય તો કે આનો પણ ઈરાદો તો હોય જ ને. જેના ઉપર આપણને એમ છે ને મદાર રાખ્યા કે આ તો કરશે, આ તો કહેશે, થશે, પણ એનો ઈરાદો તો ન જ હોય. ઓલાના રંગે રંગાઈ જાય, 1-2 કલાકની મિટિંગ થાય, બેઠા હતા નક્કી કરવા, અને નક્કી કરીને શું ઊભા થાય? આ નક્કી કરવા જેવું નથી. શું સમજ્યા? આમાં કાંઈ કરવા જેવું નથી. તમારી મિટિંગ માટે શેના માટે તમે મિટિંગમાં આવ્યા હતા, ભેગા થયા હતા? કાંઈક કરવાનું છે એના માટે ને. ટૂંકમાં રસ્તો કાઢવાનો હતો ને. બારી બારણા બંધ તો નહોતા કરવા ને. હું તમને શું કહું, આ તમે ભરતભાઈ, તમે જેવો બધાએ આ કન્સ્ટ્રક્શનના કામમાં કેટલી મગજમારી કરવી પડે છે, કેટલા બધા અંતરાયો આવે બતાવો તમે. અંતરાયો કહેવાય, શું કહેવાય ગુજરાતીમાં એક શબ્દ છે એમાં? હા, વિઘ્ન કહો, પડકારો.
કેટલા પડકાર આવે તમારે, જમીન મકાનના કામ કેટલા કાગળો તમારે દેવા પડે. શું નામ ભાઈ? હિતેશભાઈ ને? ઇલેક્શનની ડ્યુટી આવે છે તમારે, પ્રિસાઇડિંગની વગેરે? હા, 70-80 જાતના કાગળો હોય. તમે માનશો નહીં, 70-80 જાતના કવરો હોય, લાલ પીળા નીળા પીળા બધા એમ. અને એમાં આ કાગળ એમાં જ નાખવાનો, આ કાગળ એમાં જ નાખવાનો, અને બરાબર ઓલું મતદાન ચાલુ, ઓલા આવેલા માથાઓને સંભાળવાનું અને આ ધંધો કરવાનો. એકે મત આગળ પાછળ ન થાય. ઓલો કલાકે મત ગણતરી કરવા માટે આવનારા જુદા. તમે આમ સમજો કે લોકાલોક મગજમાં મથડાવટી મૂકે, તોય બરફની શિલા રાખીને એ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની નોકરી તમારે ત્યાં એ સવારે 5 વાગ્યાથી માંડીને રાત્રે, મને તો એમ થાય છે કે 10 વખત કેવળ જ્ઞાન થઈ જાય એટલી વારમાં. તો વાત સમજો. તો આટલો બધો ટેન્શન, આ બધો પાપનો સમૂહ. હવે આ પાપના સમૂહને હણવા માટે એકાદ કોઈ કામ નહીં આવે. એના માટે ચારિત્રનો વૈભવ જોઈએ, પ્રતિક્રમણ જોઈએ, આલોચના જોઈએ, પ્રત્યાખ્યાન જોઈએ, ભક્તિ જોઈએ, સમાધિ જોઈએ, પ્રત્યાખ્યાન જોઈએ, શુદ્ધોપયોગ જોઈએ. તમે જે પણ કહો એ બધું જોઈએ. એનું નામ સચ્ચારિત્રો. પહેલાં મને બતાવો, તમને કંઈક ભાવ ભાષણ થાય છે, શું કહેવા માંગે છે? હા, એક દાખલો આપો. બાળક પેદા થયો, બાળકનો જન્મ થયો, તરત જ એનો બાપ બહાર જઈને બધાને પેંડાવે છે. બાળક આવ્યો, પેંડા વેચો, હરક પદોડો તું થાય છે. પુનર્જન્મ થયેલી ઓલી સ્ત્રીને તો પૂછો કે માં કોને કહેવાય, માતૃત્વ કોને કહેવાય, 9 માસનો ગર્ભ કોને કહેવાય, હા, ખાટા મીઠા ઓળકાર કોને કહેવાય, ગર્ભ ધારણ કોને કહેવાય, અને બાળકને જન્મ આપવો એને કોને કહેવાય? બતાવો તમે. હરક પદોડા કોણ થાય છે? યશ કોણ ખાટે છે? બાપ કે સગાવાલા? અને ભોગે છે કોણ? રેલો કોના નીચે, પગની નીચે આવ્યો છે? એ બિચારી ઊભી ન થઈ શકે, બેસી ન શકે કેટલા મહિનાઓ સુધી. તો તમે વિચાર તો કરો, આ સંસાર આવું છે. કરે કોક અને યશ ખાટે કોક. એટલે આવા સંસારથી તો વૈરાગ્ય જ થાય આપણને. એટલે આચાર્ય કહે છે, અમે તો પાપના સમૂહને નાશ કરવા માટે આખી બટાલિયન કામમાં લગાડી છે. એનું નામ છે સચ્ચારિત્રોનો સમૂહ. તમારું ધ્યાન, મેં આખો આજે આ પ્રવચન, આ પોઈન્ટ આવ્યા બાદ એના ઉપર જ વિચાર કરતો. ખાવું, પીવું, ઉઠવું, બેસવું, બોલો. એક મુમુક્ષુનો આત્માર્થી જીવનું જીવન કેવું? સુવે તોય સમાધિ, ઊભો થાય તોય સમાધિ, બોલે તોય સમાધિ, અરે ખાય રોટલા તોય સમાધિ, ઉપવાસ કરે તોય સમાધિ, મંદિરે આવીને ભગવાનની સામે ઊભો હોય તોય સમાધિ, માળા ફેરવે તોય સમાધિ, ધ્યાનમાં બેસે તોય સમાધિ, સામાયિક કરે તોય સમાધિ, કાંઈ નહીં કરે તોય સમાધિ. એનું નામ સચ્ચારિત્રો છે ને? ગજબની વાત. હિતેશભાઈ આ ડૉક્ટર છે, સમજો. ઓકે, હોસ્પિટલે તો નથી, પણ હોસ્પિટલે તો એનું ઇન્કમ ચાલુ જ છે. સ્વાધ્યાયમાં બેસતા પહેલાં કે મેસેજ આપી દીધું કે ભાઈ આટલા વાગે 9 વાગે કેસ છે, તારે કરવાનું છે, વાત પૂરી. પછી ટેન્શન નહીં, ફોલોઅપ લેશું સ્વાધ્યાય પછી. વાત સમજો. અમે ગમે ત્યાં રહીએ પણ અમે અમારો આત્માનો કરીએ. ભાભી યાદ રાખજો, અમે સોનગઢમાં રહીએ કે રાજકોટમાં રહીએ કે સ્વાધ્યાય ભવનમાં રહીએ કે ખાટલા વશ પથારી વશ હોઈએ તોય અમે અવશ હોઈએ. શું કીધું? અવશ હોઈએ, કેમ કે અમે તો અમારા સ્વવશ છીએ. હજી તો પરમ આવશ્યક અધિકાર આવવાનું બાકી છે, જૂન જુલાઈમાં આવશે. તમને એના એંધાણ બધા કહું છું. અમે કોઈના વશ નથી. એક જ્ઞાની પણ કોઈના વશ નથી અને એક અજ્ઞાની પણ કોઈના વશ નથી. બંને અવશ, પણ બેઉના અવશમાં ફેર.
ઓલો આવળ ચંડાઈ કરે, અજ્ઞાની વિદ્યા દ્રષ્ટિ. અને જ્ઞાની સ્વાધીન જીવન જીવે એટલે કોઈના વશમાં ના હોય. અને અજ્ઞાની સ્વાધીનતાનું નામ જ નહીં, બધે પરાધીનપણું. બાયડી જોઈએ, ધંધો જોઈએ, પૈસા જોઈએ, માન જોઈએ, પરવશ ઈ વશ, પરવશ ઈ અવશ, સ્વવશ નહીં તે અવશ. અને જ્ઞાની જે પરના વશમાં નથી એવો એ અવશ, એ અવશ્ય કામને કરવું તે આવશ, અને એ આવશ્યક કરનારો એ જ્ઞાની. બેન મૂંઝાવો તો નથી ને, એનું નામ આવશ્યક છે, ઓલું અનાવશ્યક છે. હવે ક્યાંથી ક્યાં આપણે પહોંચ્યા એ વાત ચાલે છે. ચલાવે ધ્યાન ગયું તો તમારું. પાપ સમૂહને નાશ કરનારા ચારિત્ર સમૂહો, ચારિત્રો, સત ચારિત્રો. ગજબ ગજબ ગજબ. હા, હજી વાત સાંભળો. નહીં, મારી બીજી વાત સાંભળો. બંગલો છે, હા છે. કેટલાનો? 5 કરોડનો. ગાડી 10-10 લાખના. ચંપલ 5,000ના. મોબાઈલ 50,000નો. મોબાઈલનું કવર નીતા અંબાણીને પૂછો ને. મીતા અંબાણી નહીં, નીતા અંબાણી પૂછો. 5 લાખનો. સમજો આ વાતને. એટલે બધી જ એસેસરી, બધું જ કેવું છે? ટોપ મોસ્ટનું. એમ આચાર્ય અહીંયા કહે છે, પતબ્રહ્મચારી દેવ કહે છે, પાપને નાશ કરવા માટે અમારી પાસે સચ્ચારિત્રનો વૈભવ છે. જરાય અમારી પાસે શું કહેવાય, બગસરાનું નથી. હવે સમજ્યા? હા, એમ હલકું માલ નથી અમારી પાસે, તકલાદી નથી. અરે અમે ટંકવાદી છીએ, ટંકોત્કીર્ણ છીએ. તો અમારી પાસે જે હશે એ બધું કેવું હશે? ટંકોત્કીર્ણ જ હશે. જો એક હોશિયાર વિદ્યાર્થી, એને હેન્ડ રાઇટિંગ ફર્સ્ટ ક્લાસ હોય, એને ગાવામાં રસ હોય, એને બોલવામાં રસ હોય, એને સ્પીચ આપવામાં રસ હોય, એ ઓલ ઇન વન હોય, ઓલરાઉન્ડર હોય. બહુ સમજવા જેવું છે. જીવનધર કુમારનું આપણે એક ક્ષત્ર ચૂડામણી વાંચ્યું કે નહીં? હા, એમાં સંગીત વગાડે, વીણા વગાડે. બોલો પુણ્ય કેવો! જે રાજકુમારી મળે એ એને પરણવા તૈયાર, જે રાજકુમારી મળે એને પરણવા તૈયાર. બોલો, હવે નાવમાં બેસીને બીજા ગામમાં જવા માંગે છે, જંગલમાં જાય છે, ત્યાં મંદિર મળે, મંદિરના બારણા ખુલે. ઓહો હો, એના બાપે બોલા રાજાએ ત્યાં ઓલા ચોકીદારને મૂક્યું હતું, જે મહાપુરુષ પહેલા આવશે એને મંદિર ખુલશે, એને પકડી લઈ આવવાનું. હવે એ પકડી લઈ ગયા પરણાવવા. પુણ્ય કેવું રાહ જોઈએ છે, વિચાર કરો ભાભી. કોઈ દી પુણ્ય પાસેથી અપેક્ષા નહીં રાખવાની. જીવનધર કુમારે રાખ્યું તો બતાવો. તોય પુણ્ય આવીને પૂજા કરી, છતાં સાંભળો, છતાં એ જીવનધર કુમાર જ્ઞાનીને પુણ્યની કેટલી પડી છે. હમણાં પંડિતજી એક પ્રવચનમાં વાત કરી, ઓલો જ પ્રવચન 26 મિનિટનો. એમાં એવું બોલ્યા, ભૂસા તો મિલેગા. આપણે ચોખા, ઘઉં, આ તે બધું દળીએ ને, તો ભૂસા તો મિલેગા, फिर भी तुझे उसे छोड़ना है. ભૂસો તો મળશે આપ મળે, એના માટે તારે ચિંતા કરવાની વાત નથી. પણ એ મળે ભૂસાને પણ તારે છોડવું છે અને પોતાનામાં રહેવું છે. સચ્ચારિત્રો, હા, એવું અદ્ભુત છે આ. મને ખરેખર હું તમને કહું કે બહુ મને એ વિશેષણ પ્રત્યે બહુ મહિમા આવ્યો. હા, પ્રત્યાખ્યાય ભવિષ્યત કર્મ સમસ્તં નિરસ્ત સમોહ આત્મનિ ચૈતન્યાત્મનિ નિષ્કર્મણિ નિત્યમાત્મના વર્તે. બહુ તમે આ વ્યાખ્યાન વાંચજો, વિચારજો. હા, મને તો મૂકવાનું મન નથી થતું. આને પ્રતિક્રમણ કહેવાય, આને પ્રતિક્રમણ કહેવાય, આને પ્રતિક્રમણ કહેવાય. હા, સૌવે ભાવે જમ્મા પચખાઈ પરે તિણાદોણમ તમા પચખાણમ નાણમ નિયમા મુણે દવમ. ભાભી છેલ્લી વાત સાંભળો.
સૌએ ભાવે જમવા, બીજા બધા ભાવો મારાથી પચખાઈ પરે તિણાદોણમ. પર છે એવું જાણીને જે પ્રત્યાખ્યાન કરે છે, છોડે છે, તમ્મા પચખાણમ નાણમ નિયમામુણેદવમ. એક વાત કરું, છેલ્લી વાત, છેલ્લા સાંભળો મારી જિજ્ઞાસા. આમાં આચાર્ય જ્ઞાનની વાત કરવા માંગે છે કે પ્રત્યાખ્યાનની વાત કરવા માંગે છે? કંઈક લોજિક. તમે જ્ઞાન સમજાવવા માંગો છો કે પ્રત્યાખ્યાન સમજાવવા માંગો છો? એ જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે એમ કીધું ને તો તમે જ્ઞાન સમજાવવા માંગો છો, અને પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે તો પ્રત્યાખ્યાન સમજાવવા માંગો છો. તો અમારા સમજમાં આવ્યું જ્ઞાન સિવાય બીજું કશું છે જ નહીં. જ્ઞાની કે સહારે હો, એનું નામ પ્રતિક્રમણ, એનું નામ પ્રત્યાખ્યાન, એનું નામ આલોચના. બહુ ગજબ છે, બહુ ગજબ છે. જે કલાકમાં આવે ને એનાથી થોડીક આર પાર થઈને વિચારો કે ક્યાં જવાનું છે, ક્યાં પહોંચાડવા માંગે છે. વિચારજો, મસ્તી જેટલી કરીએ એટલી ઓછું છે. અંતમાં તો ઈ જ છે, ન જ્ઞાનાનંદ, બસ એટલું જ છે. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो